અને બોલવાનો સમય મળ્યો છે ત્યારે હું એક વાત કરવા માંગુ છું। ગત વર્ષે આજ સંમેલનની અંદર અમે પૂજ્યશ્રીની પ્રેરણાથી 500 યુવાનો આવ્યા હતા અને પૂજ્યશ્રીએ મંત્ર દ્વારા અમારે અહીંયા અમારા ગ્રુપની સ્થાપના કરી હતી। પરંતુ અમારા મનની અંદર આજે વાતના મનની અંદર સાહેબ આજે હું વાત કરું તમને કે બધાની અંદર ગભરાટ હતો કે મોટા મોટા આચાર્ય ભગવંતો મોટા મોટા પૂજ્ય આચાર્ય ભગવંતો વગેરે દિશા સભની અંદર પ્રેરણા કરીને ગયા છે અને થયું નથી શું કરશું। પણ મેં કીધું કે આપણે જરૂર ચોક્કસ પ્રયત્ન કરીએ। દિશા ગયા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જીનેશ રત્ન સુરેશ્વરી મહારાજ ચતુર્મા સાથે વિરાજમાન હતા અને એમને વાત કરી। એમને કહ્યું કે સાંજે બધા ભેગા થઈને આવજો। અમે સાંજે ગયા પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયત હતી અને એક નાના બાળમુનિ જેમનો માત્ર ને માત્ર 3 વર્ષનો અમારા દિશારાગ સાહિત્ય રત્ન વિજય મહારાજ એ પધાર્યા અને એમને નવકાર મહામંત્રના સ્મરણ દ્વારા માત્ર 5-7 મિનિટની પ્રેરણા કરી અને અદ્ભુત ચમત્કાર થયો। અને એ ચમત્કાર એ હતો કે બેઠેલા હજારે યુવાનો એક સાથે બની ગયા। આપણે વિહાર સેવામાં જોડાવું છે, પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની સેવા કરવી છે। અને હવે હું મહત્વની વાત કરું છું કે અગાઉ આટલા બધા પ્રયત્ન થવા છતાં આ ગ્રુપની સ્થાપના નહોતી થઈ અને અચાનક જ થઈ ગઈ। એની પાછળનું કારણ હતું કે અદ્રશ્ય શક્તિ જે આપણે ઉપાસનામાં વિરાજમાન છે ગચ્છાધિપતિ ગુરુ ભગવંતના આશીર્વાદ અને પાઠ ઉપર વિરાજમાન છે એવા મહાબોધિ શ્રી સંજી મહારાજના આશીર્વાદ અમારી સાથે હતા। જેથી કરી અને આ વર્ષે 82 વિહાર કર્યા 800 થી 850 કિલોમીટરના વિહાર અને સાથે 450 500 સાધુ સાધ્વીજી ભગવંતોને વિહારનો અમને લાભ મળ્યો। અમે અને હું એક વિશેષ 1 મિનિટ વધારે લઈશ સમય લઉં છું આપનો કે અમારી સાથે એક યુવાન એવો પણ આવ્યો છે કે ભક્તિ યોગાચાર્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય યશો વિજય સુરેશ્વરી મહારાજા જોને મુંબઈ મુકામે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા અને ત્યાંથી વિહાર કરી અને બનાસકાંઠાના ઢાકા મુકામે જેવો ચતુર્માસ હતો ત્યારે મુંબઈથી અમદાવાદ સુધી લાવવા માટે અમારા એક યુવાને જહેમત કરી સાહેબની સાથે રહ્યો, સાહેબનું વિચર ચલાવ્યું અને 25 દિવસની અંદર મુંબઈથી સાહેબને અમદાવાદ સુધી લાવ્યા। અને એ યુવાન આજે 35 વર્ષની ઉંમરે સાહેબ અત્રે છે હાજર હા એ યુવાનની એક અનુભવ મયુરભાઈ ચોકસી એમનું નામ છે અને પૂજ્યશ્રીના આશીર્વાદ લેવા માટે બધાનો મયુરભાઈ હું એમની એક વાત ચોક્કસ કરીશ। 35 વર્ષની યુવા વયે આ યુવાન જીવી રહ્યા માટે 6 મહિના સુધી કસ્ટડીમાં રહીને આવેલો માણસ છે અને એમને વાત કરું 35 વર્ષની ઉંમરે સાહેબ 51મી હોળી ભગવાન તકની અવરાજ પૂર્ણ કરી છે। 35 વર્ષની ઉંમરે 51મી હોળી ભગવાન તકની અવરાજ પૂર્ણ કરી છે। આ યુવાનના હૃદયની અંદર સાધુ સાધ્વીજી ભગવંતો વચ્ચે વ્યવસ્થિત એટલી ઉત્તમ ભાવના છે અને વિશેષ કરીને સાધ્વીજી ભગવંતો વચ્ચે દરેક સાધ્વીજી ભગવંતો ઉપવાસ રહે ભાઈ કહીને સવારથી સાંજ સુધી પ્રયાસ કરે મદદ કરે। સાહેબ કઈ કામ હોય તો તમારી ચિઠ્ઠી વગેરે ફોટો વગેરે કઈ પણ વસ્તુ મોકલવાની હોય તો મયુર ચોકસીને યાદ કરજો। આવા યુવાનો આવા ગુરુ ભગવંતો આવા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ અમારા ઉપર અને આપણા સૌ ઉપર છે અને આ વિહાર સેવા પૂજ્યશ્રી હું આપને ખાતરી આપું છું કે આ વિહાર સેવા હવે 21,000 વર્ષ સુધી ચાલશે। 21,000 વર્ષ સુધી ચાલશે। જીના કયો કઈ પણ બોલાવી હોય ઈચ્છા કરો વલસાડ વિધાનસભા ગ્રુપની વિપુલભાઈ પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાબોધિ મહારાજના ચરણમાં કોટી વર્ષ આપણે સૌ વિહાર ગ્રુપ દ્વારા સાથે ભગવંતોની નિરામજ કરીએ છીએ। પણ છેલ્લા 5-6 વર્ષથી હું જ્યારે વિહાર ગ્રુપ તરીકે સેવા આપી રહ્યો છું ત્યારે
જે એક માટ કર્યું છે કે સાધ્વીજી ભગવંતોને જે વિહાર દરમિયાન તકલીફ પડે છે, જે તકલીફ પડે છે, અનહદ વગરની તકલીફ પડે છે, એમને એના માટે હું એક બે પ્રસંગ આપને કહું છું ટૂંકમાં. આજથી લગભગ 2.5 વર્ષ પહેલાં એક સાધ્વીજી ભગવંતનો ફોન આવ્યો કે અમે આ મુકામે છીએ, અમારી તબિયત બગડી છે, અમે અહીંયાના ટ્રસ્ટીઓને વાત કરી છે, પણ અમારી કોઈ સાર સંભાળ લેવામાં નથી. એટલે મેં ત્યાંના ભાઈને વાત કરી કે આ રીતનું હોય, કંઈ પણ તમારે જેની બી તકલીફ હોય એને પણ બોલાવવો હોય તમે બોલાવી લો, બધી ખર્ચની સરભર અમે પૂરી કરીશું વલસાડ. એ ભાઈએ ડૉક્ટરને બોલાવ્યા, સહેજી ટ્રીટમેન્ટ થઈ ગઈ. પછી સાધ્વીજી ભગવાન 1.5 વર્ષ પછી વલસાડ પધાર્યા ત્યારે બિહારના યુવાનોને કહે કે મને બિલકુલનું કામ છે એને મોકલાવજો. તો એમની પાસે ગયો ત્યારે સાધ્વીજી ભગવાને મને નવું એક કોર્સ આપ્યું કે તમારા માટેનો ખબર છે. મને કે પછી સાધુ ભગવાનને આશીર્વાદ પત્ર કે કંઈક આશીર્વાદ છે એટલે એમને બોલ્યું. તો તે ટાઈમે ડૉક્ટરની 700 રૂપિયાની ફી 1.5 વર્ષ પહેલાં એ સાધ્વીજી ભગવાન 1.5 વર્ષ પછી જ્યારે વલસાડ પધાર્યા એમની આંખમાં ત્યારે આંસુ મેં જોયા કે અમે ઘરમાં છોડીને અમારા માટે એવું નથી કે ભાઈ અમે સારી સંપત્તિ સાચવવા માટે દીક્ષા લઈએ છીએ કે, પણ અમારા માટે તમે જે કામ કર્યું કે નસીબનો ઓળખાણ, ખાલી અમે તમને ફોન કર્યો નસીબનો ઓળખાણ છતાં તમે અમારે કામ કર્યું કે એના માટેના 700 રૂપિયા તમે જ્યારે ખર્ચેલા તે 1.5 વર્ષ પછી સાધ્વીજી ભગવાન યાદ રાખીને પાછા આપે. એવું જ હમણાં એક સાધ્વીજી ભગવાન માટે એવું થયું. મુંબઈ ચોમાસું હતું, મુંબઈથી એમને સુરત તરફનો વિહાર હતો, એમનું બધું નક્કી થયું. મુંબઈના એ ટ્રસ્ટીઓએ એવો એમને શબ્દોમાં કહી દીધું કે અમે તમને વિહારનો જે વ્હીલચેરવાળાનો માણસોનો જે ખર્ચો છે એ નોટબંધીના હિસાબે અમે બસ અત્યારે કોઈ ફંડ નથી એટલે અમે તમને આપી શકીએ એમ નથી. આવા સાહેબજી ઘણા એવા દાખલાઓ બન્યા છે કે સાધ્વીજી ભગવંતોને વિહારોમાં ઘણી તકલીફો પડે છે, અને આવા 2-3 દાખલા મને બન્યા. પછી મારે હું ખુદ એવું કરું છું કે વલસાડમાં જે પણ સાધ્વીજી ભગવંતો આવે છે ને એમને ખાસ કોઈ પણ જાતની 2 વર્ષનો લાભ મળતો હોય તે લેવું છું. અને અહીંયા યુવાનોને દરેકને ખાસ વિનંતી કે પોતપોતાના ગામમાં જે સાધુ ભગવંતોને તો છે ને આપવાવાળા હજારો છે. સાધુ ભગવાન 1 બોલપેનની ફરમાઈશ માંગે છે એમને 10 બોલપેન મળી જાય છે, પણ સાધ્વીજી ભગવાનને 5 દિવસની દવા માંગે છે ને એમને 4 મહિનાને દેવું પડે છે, ત્યારે એમને 5 દિવસની દવાનો ઉપયોગ થાય છે. એટલે ખાસ યુવાનોને અને કેપ્ટનોને કે આજે એક મને દરેક કેપ્ટન સાથે વાત થાય એવું કહે કે લગભગ હવે પેઢીઓ પરથી કે સૌ પરથી કંઈ પણ સાધુ વ્યવસ્થિત જવાબદારી હોય ને તો વીએસસીના કેપ્ટન ઉપર 70%-80% પૂરી દેવામાં આવી છે. તો ખાસ યુવાનો કેપ્ટનોને ખાસ કે સાધ્વીજી ભગવંતોને કોઈ પણ જાતિ આપણા ગામમાં આવે તો એક આ તકલીફ નહીં પડે એવું અહીંયાથી દરેક યુવાનોને અને કેપ્ટનોને વિનંતી. પારડી બિહાર સેવા ગ્રુપ અમદાવાદથી ડિઝલભાઈ આવશે આપણે બિહાર સેવા ગ્રુપ માટે. દોસ્તો, બિહારની અસ્ખલિત પરંપરા છેલ્લા 4-5 વર્ષથી ગુરુ પ્રેરિત આપણે સભે કરી રહ્યા છીએ. અઢળક પ્રચંડ પુણ્ય કર્મ ઉપાર્જિત કર્યું છે અને એના પરિણામ લગભગ આપણે આવી રીતે માણી રહ્યા છીએ. આ એક સંપર્ક સેતુ છે, આ એક એવું પ્લેટફોર્મ છે જે થકી આપણે બધા મળ્યા છીએ. નહીતર અમદાવાદ દિલીપોરાને, અમદાવાદ ભાવનગરને, અમદાવાદ ધોલેરાને કે રાજકોટને આટલા બધા પરિચિત ન કરી શકે. તમે આજે આ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છો, આ સમય આવ્યો છે, આ અંતર કાપીને આવ્યો છો, અને એ પછી બી તમારો જે પ્રતિસાદ, તમારો ઉત્સાહ અને તમારી શક્તિનું જે અહીંયા દર્શન કરાવો છો,
સુધી સાહિત્યની દિશામાં રહેતા દરેક સંઘ, દરેક પરિવાર અને દરેક ગ્રુપને એટલી એનર્જી મળે છે આ કામને વધારે આગળ વધારવામાં, વધારે સક્ષમ કરવામાં અને વધારે કાર્યદક્ષતા કરવામાં. કદાચ તમને સાચું કહું તો અહીંયા બોલવા માટેની અમારે પૂર્વ કોઈ તૈયારી કરવી નથી પડતી અને બહુ સાચું બોલું કદી કરી બી નથી. સાહેબજીના અગ્રધાર આશીર્વાદ, કલ્યાણ મિત્રોનો સાથ અને આપ સર્વે જે અહીંયા તમારી ઉત્સાહ અને તમારું આ કાર્ય પ્રદર્શન કરો છો, તમારા વિહારની, તમારા આપેલા સમયની જ્યારે અહીંયા સાહેબજી આટલી અનુમોદના કરે ત્યારે એમ થાય કે ચોક્કસ આપણે એવા કોઈ પદ ઉપર છીએ, પંથ ઉપર છીએ કે જે આપણને ક્યાંક ડગમગ થઈશું તો સાચવી લેશે અને અંતિમ માર્ગ આપણો સરસ સમાધિપૂર્વકનો બનાવશે. આ અસ્ખલિત વહેતો ધોધ, આ પ્રજ્વલિત કરતી જ્યોત, આ નિર્મળ વળતું વહેણ અને આ મીઠા શબ્દો રૂપી વહેણ આપણે આપણો પૂર્વ પુણ્ય નું ઉપાર્જન છે. આ દર્શન છે કે જે આપણે આ સાચવીતાથી મળી ગયું છે. આપણે જોડાયેલા છીએ ને એમાં એ ચોક્કસ આપણો પ્રયત્ન છે. ક્યાંક આળસ, ક્યાંક દુર્લક્ષ, ક્યાંક બેકારજી આપણને ક્યારેક વચ્ચે બ્રેક કરતી હશે. પણ મારે ચોક્કસ આજે કહેવું છે કે તમને જાળવી રાખતા, તમને જોડાયેલા રાખતા અને તમને સતત પ્રેરણા આપતા તમારા કેપ્ટન, તમારા કલ્યાણ મિત્રો અને તમને સતત સહકાર પૂરો પાડતા સર્વે સાથી મિત્રોનો કદી તમે અનાદર ના કર્યો. વિષય વસ્તુ ઘણી બધી છે જેના પર વાતો કરી શકીએ એમ છે. સમયની થોડીક અહીંયા આપણી જોડે મર્યાદા છે. સાહેબજીને ઘણું બધું કહેવું છે એટલે હું કોઈ ખાસ વિષય પર વાત કરીશ તો એ સમય અને વિષયનું પૂરું સન્માન નહીં જામી શકું. ટૂંકાણમાં જે વાત કરવી છે એટલું કહેવું છે કે ક્યારેક આપણા થકી જો આપણો કેપ્ટન, આપણો માર્ગદર્શક કે આ ગ્રુપને સંચાલિત કરતો આગેવાન નિયુક્ત થાય એને ક્યાંય ધીમા પડવાનું આવે તો સમજવું કે એના માટે ક્યાંક આપણે બી જવાબદાર હશું. કાર્ય થોડું કદાચ તમને ક્યાંય આળસ કે થોડું ક્યાંક તમને દુર્લક્ષ કે થોડુંક તમે ક્યાંક બેકારથી રાખે ને એ મને પ્રેરિત કરે કારણ કે તમે બધા આપણે તો જન્મજાત આ કામમાં એકલા બધા ઇનોમ નથી પણ પૂરેપૂરો તમારો સહકાર, તમારી ઉર્જા અને તમારો ઉત્સાહ એની સામે જાળવી રાખજો. વાત અમારા અમદાવાદની બી થોડી કરી લઉં. બહારગામથી આવેલા અને કદાચ અમદાવાદના બી કદાચ અમદાવાદના ઇતિહાસને થોડો જાણીને તો અહીંયા આ રક્ષા પૂરી પાડવાના, સુરક્ષા પૂરી પાડવાના ગુણો અમારી ગળથુતીમાં મળેલા જેનો ખ્યાલ આવશે. ઇતિહાસના પાના પર અમદાવાદમાં એક વાક્ય લખેલું છે દોસ્તો. આ શહેરની સ્થાપના વિશે, આ શહેરના જન્મ વિશે ગુરુજીને ખબર હશે, મારા મિત્રોને બી ખબર હશે, અમદાવાદના બી લોકોને ખબર હશે. અમસ્તા બાદશાહે આ નગર વસાવ્યું. जब कुत्ते पर सस्सा आया तब बादशाह ने नगर बसाया. આ અમદાવાદ માટેની એક બહુ પ્રચલિત લાઈન છે. આ કેમ આજે તમારી સામે હું રજૂ કરું છું એ ટૂંકાણમાં જણાવી દઉં. શિકારના કોઈ પ્રસંગમાં અમસ્તા બાદશાહ અમદાવાદના કોઈ જંગલમાં, એ વખતે અમદાવાદ નામ હતું, કોઈ જંગલમાં શિકાર માટે નીકળ્યા છે. ત્યાં જુએ છે પ્રસંગ એમની સામે ઊભો થયો છે. આ શહેરનું ઉદ્ભવ સ્થાન શું છે, આ શહેરનું જન્મ સ્થાન શું છે એ મારે તમને થોડી ઝાંખી કરાવી છે. એ જુએ છે પ્રસંગ, સસલાના એક પરિવાર ઉપર જંગલી કૂતરો આક્રમણ કરવા આવે છે અને શિકાર બનાવવા આવે છે. સસલું કે જે સ્વભાવથી ગભરું હોય, થોડું લાચાર હોય, અસક્ત હોય અને એની સામે હુમલો કરે તો હંમેશ માટે એ પરાસ્ત થવાનું જે નક્કી છે તે છતાં પણ એ જજુમે છે, જીવ સટો ખેલ ખેલે છે, પરિવારને બચાવે છે અને એક કૂતરા પર વિજય મેળવે છે. ત્યારે અમસ્તા બાદશાહ નક્કી કરે છે કે આ ભૂમિનું પાણી, આ ભૂમિનું તેજ, આ ભૂમિનું શૌર્ય કંઈક અલગ છે. ચોક્કસ અહીંયા નગરની સ્થાપના થવી જોઈએ, ચોક્કસ અહીંયા નગરનું સ્થાન એક ઉદ્ભવવું જોઈએ અને એ અમદાવાદ નગરના આપણે નગરજનો આજે જેમ સસલાએ, એક અહિંસક સસલાએ પ્રમાણમાં, અસર પ્રમાણમાં થોડું જંગલી કૂતરાની સામે નિર્ભર કરી શકીએ. જો સસલાએ જો એના પરિવારને રક્ષા આપવા જંગલી કૂતરા પર હુમલો કરીને પરાસ્ત કર્યું હોય તો આજે હવે અમદાવાદીઓ આ ગળથુતીમાં ગુણ લઈને પેદા થયા છે, જન્મ થયો છે અને એ પછી આ ગુરુવર્ગની સતત પ્રેરણા અમારા ઉપર રહી છે. આજે પરિવારની વ્યાખ્યા અમે ન કેવળ ઘરની ચાર દિવાલોમાં રહેતા ચાર વ્યક્તિ કે કુટુંબને રાખતા
શાસનને પ્રજ્વલિત કરતા, પરંપરાએ આગળ દબાવતા એવા દરેક વ્યક્તિ આવે છે જેને અમે અમારા પરિવારમાં કર્યું છે. આ પરિવારની રક્ષા કરવા માટે અમદાવાદના રેકોર્ડ તમે હમણાં ઓનલાઈન જોઈ લીધા છે. લગભગ 10,000 કિલોમીટરનો અહીંયા વિહાર થયેલો છે 8 મહિના દરમિયાન. એ સિવાય બી અમારા વિહાર સેવા કાર્યકરો વિહાર સેવા સિવાય પણ બીજા ઘણા ગુરુ અહીંયા વચના જીવદયાના કામમાં પણ આગળ છે. બીજા સમય મને એની ચર્ચા કરશું, પણ આજે ફક્ત એટલું કહેવું છું દોસ્તો કે આપણે હજી વધારે સક્ષમ થવાની જરૂર છે, હજી વધારે ઉત્સાહ બતાવવાની જરૂર છે, હજી વધારે કાર્યદક્ષતાથી, હજી વધારે ઇન્વોલ્વમેન્ટથી આ ગ્રુપને સંચારવાનું છે. ગુરુવરની અમિત દ્રષ્ટિથી જોયેલા જે સ્વપ્નો છે એ લગભગ આપણા થકી પૂરા થવાના છે. અને હવે તો એમને પણ એટલો વિશ્વાસ થઈ ગયો છે, એમણે જે આપણને ઇમારતના પાયા ચડીને આપ્યા છે, હવે આપણે ઉપર ઇમારત ચડવાનું કામ કરવાનું છે. Fundamentally, we all have very strong base. Now need to improve it. ફરી એકવાર એટલું કહીને અસ્તુ કરું છું કે જે કોઈ પ્રદેશમાં, જે કોઈ વિસ્તારમાં, જે કોઈ શહેરમાં, જે કોઈ ગામમાં આપ વિહાર સેવા ગ્રુપને તપાવો છો, સંભાળો છો, સંચાલન કરો છો, ત્યાંથી નજીકના જે કોઈ સેન્ટરો છે જ્યાં તમને લાગે છે કે વિહાર સેવા ગ્રુપની જરૂર છે, થોડા જૈન માત્રોની છે ત્યાં, તો ચોક્કસ તમારો પ્રયત્ન કરજો. તમારી અંદર રહેલી શક્તિને, તમારી મોટિવેટ કોકને કરવાની એક આવડતને કંઈક ઉજાગર કરજો અને એ થકી આગળ વધતા રહેજો. અને વિહાર સેવા ગ્રુપની ચેન ગુરુ મહારાજ, આપણા સાધુ સાધુની મહારાજ જ્યાં વિહાર કરે ત્યાં દરેક જગ્યાએ એમને સરળતાથી ઉપલબ્ધ બને એવો પ્રયત્ન કરજો. જે વિહાર સેવા ગ્રુપનું નામ સાંભળીએ